रिद्धि संदीपभाई छैया। मारा पतिનું રાજસ્થાનના જયપુર પાસે 1.5-2 વર્ષ પહેલાં અકસ્માત થયું હતું, તો એના માટે અમે અહીંયા કેસ દાખલ કરેલો હતો અમારા જે વકીલ હતા રાજેશભાઈ મહેતા પાસે. અમને આજે લોક અદાલતમાં સારું એવું વળતર અપાવી અને અમારો કેસ ફાઇનલ કરાવેલ છે, તે બદલ અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ. 63 લાખનું. હા, જો વહેલી તકે કોઈ પણ પીડિત પરિવારને સમાધાન થઈ જાય, પેટે પૈસા મળી જાય તો એ લોકોને પણ સારું છે. લોક અદાલતમાં તો અમને વહેલી તકે લોક અદાલતના લીધે સમાધાન પેટે સારી એવી વળતરને રકમ મળી ગઈ, અમને એ ફાયદો થયો છે. રાજેશ આર મહેતા એડવોકેટ. વિગતમાં એવું છે કે ગુજરનાર છે જે સંદીપભાઈ પોતાની સ્વિફ્ટ કાર લઈને આવતા હતા અને આગળ બોલેરોએ એની ઓવરટેક કરી, જેના કારણે અકસ્માત થયો, જેમાં સંદીપભાઈનું મૃત્યુ થયું. જે કેસ અમે રાજકોટ ટ્રિબ્યુનલમાં દાખલ કરેલ અને આજની લોક અદાલતમાં મોટામાં મોટું સમાધાન 63 લાખ રૂપિયા અમે 1.5-2 વર્ષના ગાળામાં જ અમારા અરજદારને અપાવી શક્યા છીએ. અરજદાર ખૂબ જ ખુશ છે, કારણ કે આ જ 63 લાખ એને જો 5 કે 7 વર્ષ કે 10 વર્ષ પછી મળ્યા હોય તો એ નાણાંનું મૂલ્ય પણ ઘટી ગયું હોય અને લેટ થવાના કારણે એને બાકીના જે 8-10 વર્ષના સમયગાળામાં ભૂખે મરવાનો પણ વારો આવી શકે એવું થઈ શકે. પણ એને બદલે લોક અદાલતના માધ્યમથી તાત્કાલિક એને વળતર મળ્યું તો એની નાણાંનું મૂલ્ય પણ ટકી ગયું અને એને ઝડપથી પોતાના પૈસા મળી ગયા, તો જેથી એની આજીવિકા પણ ચાલી શકે. અને કુટુંબ છે એ આખું યોજાવી જ જોઈએ. સમયાંતરે દર 3 મહિને લોક અદાલત યોજાય જ છે. હજી મારું માનવું એવું છે કે આ સમયગાળો પણ ઘટાડી અને 1.5-2 મહિને કે વર્ષમાં 5 થી 10 લોક અદાલત યોજાવી જ જોઈએ, જેથી ઝડપથી કેસનો નિકાલ થાય. કારણ કે અત્યારે જ્યુડિશિયરીમાં કેસનું ભારણ ખૂબ જ છે અને લોક અદાલતથી જે નિકાલ થાય તો એટલું ભારણ પણ ઓછું થઈ શકે અને અરજદારોને ઝડપથી ન્યાય મળી શકે. મારી સાથે કંપનીના વકીલ પૂજારા સાહેબ હતા અને એમની પણ મહેનત હતી. અમારા એસોસિએટ રુદ્ર ભટ્ટ સાહેબ, અમે ત્રણેય ખૂબ જ મહેનત કરીને